જિંદગીમાં ક્યારેય કોઈના દમ પર જીવશો નહીં. ક્યારેય એ આશા ન રાખશો કે કોઈ આવશે અને તમારું જીવન સાચવી લેશે. તમારા દર્દને કોઈ વહાલું નહીં કરે. તમારા સપનાઓ માટે કોઈ લડશે નહીં. તમારે તમારો બોજ તમારા ખભે જ ઉઠાવવાનો છે અને એનું નામ છે જીવન. મારા પ્રિય મનુષ્યના જીવનમાં બે રસ્તા હોય છે. એક, જો કોઈક પાંખ આપશે તો ઉડી જઈશ. બીજું, પંખી બનો, પોતે ઉડવાનું શીખો. બીજો રસ્તો જ સાચો છે. કોઈકની દયા પર જીવીને તમારા અંદરની શક્તિને ન ગુમાવશો. જ્યારે તમે તમારા દમ પર ઊભા રહેશો ને, ત્યારે ભગવાન પણ તમારો સાથ છોડશે નહીં. દરેક દિવસ તમને શીખવે છે કે વિશ્વાસ બહારના પર નહીં, અંદર રાખવો. તમે જ તમારું ભવિષ્ય ઘડો છો. તમે જ તમારો માર્ગ બનાવો છો. તમે જ તમારો આશ્રય છો. હું તો તમને માર્ગ બતાવું છું. ચાલવાનો તમારા પગે છે. હું તો તમારા હાથ પકડીને ચલાવું નહીં. કેમ કે એક વખત જો હું તમારે બદલે ચાલવા લાગ્યો તો તમે ક્યારેય નહીં ચાલો. એ જ તમારો નાશ થશે. ક્યાંક ભવિષ્યમાં તમને તકલીફો આવશે, લોકો છોડી દેશે, જમાનો પાછળથી હસશે. પણ એ સમયે યાદ રાખજો, હું છું અને તમે પણ છો. બસ એટલું પૂરતું છે. મારું જીવન પણ સહજ ન હતું. દ્વારકાધીશ બન્યો પણ મીઠા દુઃખ જ વધુ મળ્યા. બળદેવ, ઉદ્ધવ જેવા મિત્રો હતા, પણ અંતે તો જે કરવું તે પોતે જ કરવું પડ્યું. મહાભારત જીત્યું પણ ઘરમાં શાંતિ ન રહી. પાંડવો માટે રણજીત થયો પણ પોતે દુઃખનો વટવૃક્ષ બની રહ્યો. એટલે કહું છું કે જીત માત્ર બહારની લડાઈથી ન મળે. તમારે અંદરની કમજોરીઓ સામે લડવાનું શીખવું પડશે અને એ લડત તમારે એકલા જ લડવી પડશે. કોઈ તમારી જગ્યા પર રડશે નહીં. તમારા ઘાવ કોઈના દિલમાં દુઃખ રૂપે ઉગશે નહીં. તો કેમ ન પોતે એ દુઃખને પોતાનું સાથી બનાવીને આગળ વધાય? એ વાત સાચી છે કે પ્રેમ આવશ્યક છે. સંબંધોની મીઠાશ પણ જીવનની શોભા છે. પણ જો તમારા જીવનનો ઘોડાપુર એ સંબંધો પર નિર્ભર રહેશે તો એક દિવસ તમે ન જાણતા જ અધોગતિમાં ધસડાઈ જશો. જ્યારે તમે પોતે રસ્તો શોધી લો છો ને, ત્યારે તમે રાજા બનો છો. જ્યારે તમે સહારો શોધો છો ત્યારે તમે ભિક્ષુક બની જાઓ છો. તો પસંદ તમારી છે રાજસિંહાસન કે ભિક્ષાપાત્ર? મારે તમને આ શીખવવાનું છે કે જે તૂટી જાય એને શોધવા જતા નથી. જે છોડી જાય એને રોકવા ન જવું. જે તમને સમજવાની શક્તિ ન રાખે એના માટે દુઃખી ન થવું. કારણ કે તમે જન્મ્યા છો તમારા દમ પર જીવવા માટે, ન કે દયા પર જીવવા માટે. મારું વચન માનજો. દરેક પડકાર તમને મજબૂત બનાવવા આવે છે. દરેક ત્યાગ તમને સાચા માર્ગે દોરી જાય છે. દરેક ગાળો તમને સંયમ શીખવે છે. દરેક ખોટો લાગેલો સંબંધ તમને સાચો પ્રેમ શીખવે છે. તો દુઃખમાં પણ શીખ લો. એકલાપણું પણ તમને શક્તિ આપે છે. કોઈ તમારી જિંદગી જીવવા નહીં આવે અને તમે બીજા માટે તમારા સપનાઓ ન ત્યજી દેશો. એ જગતમાં કોઈ તમારી જગ્યાએ સંઘર્ષ નહીં કરે. એને ભલે તમે 100 વખત સમજાવો, પણ એકવાર તમે તૂટી જશો ને તો કોઈ પાગલ થઈને નહીં બોલાવે કે ચાલ પાછો ઉઠી જા. તો આ ઉપદેશ મનમાં ઉતારજો. તમારે પોતાની અંદર ભગવાનને જગાડવો છે. તમારો સહારો તમે પોતે છો. તમારું ભવિષ્ય તમે પોતે ઘડી શકશો. પ્રેમ કરજો, દુઃખ સહજો, હસતા હસતા જીવી લેજો. પણ સહારો નહીં માગજો. સહારો માગવામાં શરમ નહીં હોવી જોઈએ, પણ સહારે જીવી લેવું એ પસ્તાવાનું બીજ છે. એકવાર જો તમે શીખી જશો તમારા દમ પર જીવવા, તો કોઈ તમને તોડી શકશે નહીં. તમને કોઈ છોડી જાય તો દુઃખ નહીં થાય, કારણ કે તમે તમારા આત્મબળથી ઊભા છો. તમે એવા વૃક્ષ જેવા છો જે વાવણી પછી વરસાદની રાહ નહીં જોઈ, પોતે જ પાણી ખેંચી લઈ ફળ આપે છે. બાળક, સફળતાનો માર્ગ પણ તમારા અંદરથી નીકળે છે. મને યાદ છે જ્યારે અર્જુને પૂછ્યું કે કૃષ્ણ, મારો માર્ગ શું છે? મારે કહેવું પડ્યું, તમારા કાર્યો જ તમારો માર્ગ છે. તમારા વિચારો તમારી દિશા છે. કર્મયોગ એ જ સાચો માર્ગ છે. બાકીના બધા રસ્તા તમને અવરોધ કરશે. જ્યારે તમે પોતે તમારો માર્ગ ઘડી લેશો ત્યારે તમને કોઈ અટકાવી નહીં શકે. મને શરણે આવજો, પણ એ શરણે જે તમને સાચું સાહસ શીખવે. હું તમને ક્યારેય શીખવતો નથી કે ભવિષ્ય માટે દારૂણ થાય તો હું બચાવીશ નહીં. હું તો શીખવું છું કે તમે પોતાની તલવાર પકડીને લડશો. હું માર્ગ બતાવીશ, શક્તિ ભરીશ, પણ જંગ તમારે લડવો પડશે. અને હા, ભગવાન પણ ત્યારે મદદ કરે છે જ્યારે તમે કહો છો હું લડીશ, પણ તું મારો સાથી રહેજે. એટલું યાદ રાખજો, ન તો તમારા દુઃખનો કોઈ પરમાર્થ છે, ન તો તમારા સપનાનું કોઈ બીજું ભવિષ્ય છે. બધું તમારા હાથમાં છે. તમારે જ તમારો માર્ગ ઘડવો છે. તમારે જ તમારું સ્વપ્ન સાચું કરવું છે. તમે જ તમારા શ્રી કૃષ્ણ છો. તમે જ તમારા સાથી છો. હવે ઉઠજો. ટૂંકી જિંદગી છે. અવકાશ જોઈ લો. હવા શ્વાસ રૂપે લો. તમારા પગલાં પાડજો. ભલે ધીમા હોય પણ સ્વતંત્ર હોવા જોઈએ.
અને હું તમારા હૃદયમાં રહું છું, મૌન, નિર્મળ, છતાં ઉર્જાવાન. કોઈ સવાલ હોય તો મારા ગીતાના શબ્દોમાં શોધજો, અને કોઈ દુઃખ હોય તો તમારા કર્મોથી જવાબ આપી દેજો. બસ જીવજો એવા દમથી કે જગત તમારા પર આશ્ચર્ય કરે. જ્યાં તમારું પોતાનું પગલું જ સૌથી મોટું સાથ આપનારું હોય છે. બીજાના સહારે ચાલેલા લોકો જીવનભર રાહ જુએ છે કે કોઈ આવે ને બચાવે. પણ હે અર્જુન, જેમ હું કહી ગયો છું કે ઉદ્ધરેતાત્મનાત્માન નાત્માનમ વસાદયેત, એટલે કે પોતે પોતાનો ઉદ્ધાર કરો, બીજાથી આશા રાખશો નહીં. આ દુનિયામાં દરેક જણ વ્યસ્ત છે. કોઈ પોતાનું દુઃખ લઈએ તો આખો દિવસ ઓછો પડે, તો એમાં તમારા દુઃખનો ભાર કોણ ઉઠાવશે? મને યાદ છે જ્યારે દ્રૌપદીએ લાજ બચાવવાની આરતી કરી ત્યારે પહેલા મેં કશું નહીં કર્યું. હું બેઠો રહ્યો, કારણ કે ત્યાં સુધી હું કશું કરી જ ન શકું જ્યાં સુધી મનુષ્ય પોતે પોતાનો પ્રયાસ ન કરે. જેમ જ દ્રૌપદીએ બંને હાથ ઊંચા કરીને કહી દીધું કે હવે તું જ રક્ષક છે કૃષ્ણ, ત્યારે જ મારી કૃપા વરસી. મારો સંદેશ એ છે કે તમે જીવવા માટે બીજાના દમ પર નહીં, તમારા દમ પર જીવશો. પીઠ પાછળ લોકો શું કહે છે એ ન જોતા આગળ કઈ રીતે ચાલવું એ શીખો. ને જો તમે ચાલવાને બદલે બેઠા રહેશો ને બીજાની રાહ જોશો તો જીવનભર તમે રાહમાં જ રહી જશો. જિંદગી એ એવી પ્રકૃતિ છે કે જ્યાં તમે ઉઠો છો ત્યાં જ તમારું સત્ય શરૂ થાય છે. અભિમન્યુને ચક્રવ્યૂહમાં પ્રવેશતા બધાએ અટકાવ્યો, પણ એને ખબર હતી કે એની જાત પર વિશ્વાસ છે ને એ ગયો. તો ભલે એ માર્યો ગયો, પણ એનું નામ આજે જીવંત છે. બીજાની ના સાંભળીને પોતાનું કર્મ કરતા શીખો. બીજાની માગણી પર જીવવું એ એવું છે કે જ્યાં ન તો તમારી ઈચ્છા સાચવી શકાય, ન તો જીવનનો અર્થ સમજાઈ શકે. એ વાત તમને મારા મુખેથી આજે સંભળાવું છું. હે મારા ભક્ત, કે જો તમે સજાગ થવાની રાહ જુઓ છો કે ક્યારે કોઈ તમને કહે કે હવે ઉઠ, તો તમે વિચાર કરજો કે એવું કદી ન કહેવાય. તમારે જ તમારો અવાજ બનવો પડશે. તમારે જ તમારો માર્ગ ઘડવો પડશે. તમારે જ તમારા પગલાં આગળ મૂકવા પડશે. એ પગલાં જ તમને તમારા ઘરમાંથી બહાર નીકળી ભગવાન સુધી પહોંચાડી દેશે. જેમ હું ઘરમાં રહીને દ્વારકા નહીં બનાવી શક્યો, તેમ તમે પણ ઘરમાં રહીને તમારા સપનાનું સમૃદ્ધ જીવન નથી જીવી શકતા. પ્રયત્ન એ ભક્તિ છે અને આત્મનિર્ભરતા એ શ્રેષ્ઠ તપ છે. હું તો છે જ, પણ મારો હાથ ત્યારે જ આગળ વધે છે જ્યારે તમે પહેલું પગલું પોતે ભરો. યાદ રાખજો, જીવનમાં એ જ માણસ જીતે છે જે પોતાના પર વિશ્વાસ રાખે છે. બીજાની દયાથી મળેલું સુખ પણ થોડા સમય માટે હોય છે, પણ પોતાના પ્રયત્નથી મળેલું સુખ શાશ્વત છે. પણ એ માટે અગ્નિ પરીક્ષા આપવી પડે, દુઃખ પણ સહન કરવું પડે, સંઘર્ષ પણ થાય, પણ એ સંઘર્ષ જ તમને સુંદર બનાવે છે. માટે હે ભક્ત, તમે પોતાને પૂછજો, શું તમે આજે તમારા દમ પર જીવી રહ્યા છો કે બીજાના ઈશારાઓ પર તમારી દિશા બદલી રહ્યા છો? એક ક્ષણે સ્થિર થજો ને જોઈને જીવજો. તમે જન્મ્યા છો તમારા કામ માટે. તમે આવ્યા છો અહીં કોઈના ઓર્ડર માટે નહીં, તમારા કર્મ માટે. મારો સંદેશ સમજજો, જેમ સાગરમાં તરવા માટે તમારે હાથ પગ ચલાવવા પડે, તેમ જીવનમાં તરવા માટે પણ તમારે જ પ્રયત્ન કરવા પડે. હું છું, મારી કૃપા તમારા પર છે, પણ હું તમારામાંથી બહાર આવીને તમને ઉઠાવવાનો પ્રયાસ ત્યારે જ કરી શકું જ્યારે તમે સચેત થઈને કહો કે હવે બસ, હવે મારો સમય છે, હવે હું મારી જ દિશામાં આગળ વધીશ. હે ભક્ત, દરેક દિવસ તમારા માટે નવી તક છે, નવી સંભાવના છે, પણ તમે એ તકોને લાપરવાહીથી ગુમાવો છો. કેમ તમે રાહ જુઓ છો કે કોઈ આવે પછી તમે ચાલો? તમે જ તો યોદ્ધા છો, તમે જ તો શ્રેષ્ઠ કર્મયોગી છો. તો ચાલો તમે આજે જ સંકલ્પ લો કે હું મારા દમ પર જીવીશ. મારી ભૂલ હું સ્વીકારીશ, મારી સફળતા હું ઘડીશ, મારી હાર પણ હું સહન કરીશ, પણ હવે હું બીજાની પરછાઈમાં નહીં જીવું. જીવનમાં જો તમારે શૂરવીર થવું હોય તો ખોટા સંબંધોનો આધાર છોડવો પડશે. તમને ગમે એટલા લોકો જોઈ રહ્યા હોય, પણ જો તમે અંદરથી ખાલી છો તો બધું જ અસ્તવ્યસ્ત રહેશે. ને જો તમે અંદરથી ભરોસાથી ભરેલા છો તો તમારા આસપાસનો અંધકાર પણ પ્રકાશમાં બદલાઈ જશે. તમે જ તો એ જ છો જે ગુફામાં પણ બેઠા હોય ને, અંદર દીવો હોય તો બહારનો માર્ગ જોઈ શકે છે. તમે તમારા ભયથી ઊભા ન રહેશો, તમે તમારા વિશ્વાસથી ઊભા થશો. એક પગલું જો કંપે પણ બીજું તો મજબૂત ભરજો, પણ ચાલતા રહેજો, કારણ કે જીવન એ પ્રવાસ છે ને એ પ્રવાસને રોકવો એ પાપ છે. યાદ રાખજો હે ભક્ત, કૃષ્ણ તમારા પાસે છે, પણ કૃષ્ણ તમને હાથ ત્યારે આપશે જ્યારે તમે તમારા પગલાં આગળ મૂકશો. તમે પડતા રહેશો ને કહેશો કૃષ્ણ કૃષ્ણ, તો હું જોઉં છું તમે પ્રયત્ન કરો છો કે નહીં, ને જો તમે પ્રયત્ન કરો તો હું પણ તમારા દુઃખ પર મારી કૃપા વરસાવું.
એટલે આજે જ આ ક્ષણે જ સંકલ્પ કરજો, હું મારી જિંદગી બીજાના દમ પર નહીં, મારા દમ પર જીવીશ. એ દમમાં તમે મુક્કમ થજો, એ દમમાં તમે તમારી રાહ કરશો, તમે આગળ વધશો તો જ હું પણ તમારા પગલા સાથે ચાલીને તમને મારી શક્તિ આપીશ. જેમ અર્જુનને હું કહ્યો, ક્લૈબ્યમ્મા સ્મ ગમઃ પાર્થ, હે અર્જુન, નપુંસકતા તારા જેવી વ્યક્તિને શોભતી નથી. આમ જ હું તમને કહું છું, હે ભક્ત, તમે બળવાન છો, તમે યોગી છો, તમે કૃષ્ણના ભક્ત છો, તો ભક્ત તરીકે તમે તમારા દમ પર જીવવાનું શીખો. આજનું તમે થોડા તકલીફમાં હશો, થાકી ગયા હશો, પછાત પડી ગયા હશો, પણ હે ભક્ત, મફતમાં મળેલા આરામ કરતા તમારા દમ પર મળેલી થાક સાથેની જીત અનેક ગણો મીઠી હોય છે. એ જીત તમને શાશ્વત બનાવે છે. તમે તમારા જીવનનો કૃષ્ણ બનો, તમે તમારો રસ્તો ઘડો, તમે તમારા સાંસારિક અર્જુન બનીને સંઘર્ષ કરો, ને તમે જોશો કે કૃષ્ણ ખુદ તમારા રથના સારથી બનીને તમને ઉજાસ તરફ લઈ જશે. જીવન એમ નથી કે કોઈના સહારે જીવાઈ જાય. શ્રી કૃષ્ણ કહે છે કે અરે ભક્ત, તું જન્મે ત્યારે એકલો આવ્યો હતો, મરતા એકલો જશે, તો જીવતો સમયે પણ જો તું પોતાને નહીં ઓળખે તો એ જીવન વ્યર્થ છે. સાંભળવાઈ માણસો તો સહારો દેવાની વાત કરે છે, પણ એ સહારો ક્યારે ખેંચી લઈ જાય એનો કોઈ ભરોસો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ જીવનના મેદાનમાં બિરાજીને કહે છે, જિંદગી પોતાના દમ પર જીવતા શીખ, કોઈના પડછાયાની રાહ ન જોઈ. તું પોતે ઉગતો સૂર્ય બન. જે બીજાના તેજથી જળે છે એ તો દીવો છે, પણ જે પોતે જ અજવાળું કરે એ તો અખંડ જ્યોત છે. જેમ પ્રભુએ અર્જુનને કહેલું કે ઉત્તિષ્ઠ કૌંતેય, વિચાર છોડને ઊભો થા, એમ જ આપણી જાતને હર સમય માટે તૈયાર રાખવી પડે. આજના સમયમાં લોકો દિલ તોડે છે, આશા તોડે છે, પણ તું એ નક્કી કર કે તું પોતાને નહીં તોડીશ, તું તારો વિશ્વાસ નહીં તોડીશ. કારણ કે જગત તૂટે એ સહન થાય, પણ પોતાનો વિશ્વાસ તૂટે ને તો આખી દિશા અંધારી લાગે. શ્રી કૃષ્ણની વાણી કહે છે, જેણે પોતાનો આત્મવિશ્વાસ સાચવી લીધો એ ભલે કોઈના સહારા વગર હોય, પણ એ ખુદ કાળને પણ પાછળ છોડે છે. સમજાવવું છે કે અર્જુન પાસે કોઈ કમી ન હતી, પણ જ્યાં સુધી અર્જુન પોતાને જોઈ શક્યો નહીં ત્યાં સુધી એને પોતાનું યશ દેખાતું ન હતું. પણ જ્યારે કૃષ્ણએ કહ્યું, અર્જુન, તું કર્મ કરીશ તો હું તારા બાણોમાં બળ ભરી દઈશ, ત્યાંથી તેનું જીવન બદલી ગયું. અને એ જ સંદેશ આપણી માટે છે. આપણે બીજાની રાહ જોઈને જીવીએ તો એ જીવન નથી, એ તો ગુલામી છે. ભગવાન કહે છે કે મારા ભક્ત, તું ચાલવા લાગ, રસ્તાઓ ખુદ બનાવશે. તું કાર્ય કરવા લાગી જા, પરિણામ મારા ઉપર છોડી દઈશ. શ્રી કૃષ્ણનું જીવન એ શીખ છે કે જન્મથી લઈને અંત સુધી કૃષ્ણે પોતાનું જીવન પોતાના દમ પર જીવ્યું. જન્મ કેદમાં થયો, બાળપણ માયાના ત્રાસમાં વીત્યું, યુવાની દુશ્મનોથી ભરેલી, પણ કૃષ્ણ કદી પણ નજર નમાવ્યા નહીં. અહીંથી એક જ વાત શીખવા જેવી છે, પોતાને ઊભું રાખવું પડે છે. કોઈની પણ દયા પર નથી જીવી શકાતું. ચાંદનો પ્રકાશ સૌને ભાવે છે, પણ એ ચાંદ પોતે પણ એ અજવાળા માટે દિવસે દિવસે પોતાને ખોટો કરે છે. જેમ કૃષ્ણ કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પર ધર્મો ભયાવહ, એમ તારો માર્ગ તું જ પસંદ કર. બીજાનું નકલ કરીશ તો જીવન તુચ્છ બની જશે. હવે વિચાર તારો છે, શું તું જીવન જીવવા માટે બીજાની મંજૂરીઓનો ઇંતજાર કરતો રહીશ, કે પછી ભગવાન શ્રી કૃષ્ણની જેમ દરેક પરિસ્થિતિમાં પોતાને તૈયાર રાખી પોતાની જ હિંમતથી માર્ગ બનાવશે? જીવન એ મહાભારત જેવો યુદ્ધ છે, જ્યાં તું હંમેશા એકલા લડી રહ્યો છે. કોઈ નહીં આવે તને બચાવવા. તને જ નિર્ણય લેવા પડશે કે તું રડે છે કે આગળ વધે છે. જેમ અર્જુન રડતો રહ્યો હતો, પણ કૃષ્ણએ કહ્યું, સ્મૃતિ ભ્રમ ત્યજ, તું યુદ્ધ કર. એ જ રીતે આજે તારે પણ ભ્રમ ત્યજવો પડશે. આશાઓનો, ઈચ્છાઓનો, બીજાની દયાનો. ભગવાન શ્રી કૃષ્ણ તને કહે છે, જિંદગી તારા દમ પર જીવીશ તો જ તું મુક્ત બનશે, નહીં તો તું આજ જિંદગીની બાંધી દિવાલોમાં જ દુખી રહે. પગલા ન મૂકે તો કઈ મંજિલ નહીં મળે. ભગવાન કહે છે, તું એક પગલું મૂક, હું 10 પગલા આગળ આવી જઈશ. પણ પ્રથમ પગલું તો તારે જ મૂકવાનું છે. એક બાળક જમવાનું રડે છે, પણ ચમચીથી ખવડાવવું પડે ને. એના હાથમાં રોટલી આપી દો તો પોતે શીખી જાય. એમ જ ભગવાન કહે છે કે હું છું, પણ પહેલ તારે કરવી પડશે. અમે તને વાલું કરીએ એમાં શંકા નહીં, પણ તું પોતાને વાલું કરે, નહીં તો શી કામની પ્રાર્થના? જેને પોતાનો ગર્વ નથી એને ભગવાન પણ નહીં વાલા લાગે. તું જાતે જીવ, એ જીવન પર ભગવાનનો આશીર્વાદ હંમેશા રહેશે. ભગવાનની હદથી બહાર જતા ભક્ત પસ્તાય છે, પણ પોતાને ઓળખીને જીવતો ભક્ત ભગવાનને પણ જીતી જાય છે. જે પોતાના પગે ઊભો રહે છે એ કદી ગુમાવતો નથી. ભગવાન કહેશે, મારા ભક્ત તૂટે છે પણ બંધાઈ નથી શકતા. એમને તલવાર નહીં વાગે, કારણ કે એમની ધારી તો આત્મવિશ્વાસ હોય છે.
ભાઈ, તું બીજાથી અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે તું ગાંઠું પડી ગયો છે. અપેક્ષા એ દુઃખની મૂળ છે. કૃષ્ણના દરેક વચનમાં એક જ સંદેશ: અપેક્ષા નહીં, અધિકાર નહીં, ફક્ત કર્મ. કેમ કે જે કર્મ પર વિશ્વાસ રાખે છે એ ક્યારેય સમયનો દાસ નથી રહેતો. સમય એના માટે વહેતો રહે છે. તમે જોયું હશે, કૃષ્ણએ પોતાને કદી રાજા નહોતા કહ્યા. પોતાને મારાએ નક્કી કર્યું ને શાંતિથી પથારીએ વિદાય લીધી. કેમ કે કૃષ્ણ પોતે જીવન જીવી ગયા હતા. એમને કોઈ પસ્તાવો ન હતો. કેમ કે એમનું જીવન પોતાના દમ પર જીવેલું હતું. કૃષ્ણ કહે છે, ભક્ત, કાયમ યાદ રાખજે, તું તારો શ્રેષ્ઠ મિત્ર પણ છે, તારો સૌથી મોટો દુશ્મન પણ. તું જે રીતે વિચારે છે એ રીતે જ તું ઘડે છે. તું પોતે જીતવા માટે તૈયાર થજે. માણસ ભગવાન પાસે એવી પ્રાર્થના કરે છે, હે નાથ, બધા મારો સાથ ન છોડે. પણ ભગવાન કહે છે, મારા ભક્ત, તું એમ કેમ નહીં માગે કે તું એમ બને કે કોઈ તને છોડી ન શકે? સાચી વાત છે કે આપણને ગુમાવવાનો એક ડર સતત રહે છે, પણ એ ડર ત્યાગી દઈએ તો જીવન આપણું થાય છે. કૃષ્ણ એ કહે છે, જ્યાં વિશ્વાસ છે ત્યાં હું છું, પણ એ વિશ્વાસ તું બીજામાં રાખે છે ને ત્યાં હું શું કરું? તને ભગવાન તેટલો મળે છે જેટલો તું પોતાને ઓળખે છે. તું પોતાને દુઃખી માને છે એટલે દુઃખ તારો ભાગીદાર બને છે. તું પોતે શૂરવીર માને તો આખું બ્રહ્માંડ તારી પાછળ ઊભું થાય. તો હવે શું કરશો ભક્તો? બીજાની રાહ જોઈશું? નહીં. હવે તો બસ પોતાના દમ પર જીવતા શીખી જઈએ. કારણ કે કૃષ્ણની સૌથી પવિત્ર વાણી છે, તું છે તને શું નીકાળે? તું ચાલ તારા માર્ગે, મારે છે ને તારી સાથે. તારું જીવન તારા દમ પર તારા કર્મોથી ઉજવાઈ જાય એવી કૃષ્ણ ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.